ખરેખર પૈસા વગર કોઈ નહીં હો. આ ગુજામાં હપુસો રૂપિયો નહીં તે પગ જ ઉપડતો નહીં. અને જો હમણાં 50,000નું ગચ્યું હોય ને તો હુનો પગ ઉપર. અરે ખેમાન કહેવું પડશે કે ગમે તે કર ખેમા, ગમે તે કોકનો બૂચ માર બધો કોકનો વેટો કર, પણ પૈસાનું કોક કર. આ હપુસા પૈસા નહીં તે ગુજુ ખાલી છે 10 રૂપિયા નહીં. ઉપરથી શરમ આવે છે. હોટલ જાય તો ચાય ના પીએ એવું જ થયું પૂર્યું. આવો છો મા કાકા? હું આવો છું મા કાકા? ઘેર જઈને આખું ઘેર અમે શોખન જાય હોકતો તો તારા ઘેર જો નીથી પાછો વાયકન આવ્યો વલ્લા. અને તારો અમે હું એક ઘેર બેઠા બેઠા કંટાળ્યો તો કોઈ કોમ ધંધો છે ને હા. કીધું નવરા હોય બેસી રહું એના કરતી હોટલ જવા દે, ચા બા પી અને કીધું ના હોય તો કલાક આરામ કરવા દે. તે ચા પી અને હું આડો પડ્યો. આડો પડે પણ કોમ ધંધો કોઈ ના હોય ને ખેમાં તો કોક કરવું પડશે. સારું ગુજામાં પૈસો નહીં હપુસો, પગ જ ઉપર તો નહીં ને, એક પગ કોમ પાછા કરો. પડે છે. કોમ ધંધો તો કોઈ નહીં, પણ એક બીજો ધંધો બતાડું. હો ના હોય તો લોકોના બૂસ મારો, પૈસા જ પૈસા. આમ આખા ગામમાં બધાના બૂસ તો મારી દીધા છે. અમુક કોઈ વિશ્વાસ રાખતો નહીં. જો કોઈ આલે એવો નહીં, 100 રૂપિયા કોઈ આલે એવો નહીં. અમુક તો શોમા કાકા આપણી સાપા જેવી પડી ગયેલી છે ને પહેલાથી, પૈસા આલવા કોઈ તૈયાર જ નહીં. કોક ને કે કોઈ 500 આલજે કાલ પાછા, તોય કોઈ આલતું નહીં. તમાર પાસે તો રૂપિયા છે, તમાર પાસે તો રૂપિયા છે. ઓહે ગુજામ ભરી ગાલ્યા છે ને અમાર તો. ગુજામ નહીં પારી કાઢ્યા, પણ આડી અવળી નજર દોડાવો ને તો 1,00,000 1.5 લાખની આવક થાય એવી છે. મારે ઓહો તમાર પછી 1.5 લાખની આવક હાલ છે મારે કોઈ. જો હે? મારી વાત સાંભળો. હજી કપા પાકો તો દિવાળી. દિવાળીની વાત નહીં કરતો, મારી વાત સાંભળો. આ રોડ જઈએ આગળ નેળિયું પડે કે ના પડે? એ નેળિયું પડે એ તમારો જીવણિયાનો અને સરપંચનો હેતર આવશે કે નહીં આવતો? તે હેતર તો આવું જ કે તને હું આવે. પહેલું હેતર જીવણિયાનું, હા. બીજું હેતર તમારું અને ત્રીજું સરપંચનું. ને તું કહે છે મારે હેતર કોઈ વેચવાનું છે? જો ખેમલા પેલા કરતી હેતર મેલાવ્યું તું ને, જેમ તેમ કરીને મેં 75,000માં સોરાયું છે. હું ના મેલવાની વાત કરતો, ના વેચવાની વાત કરતો. એટલે 75,000 હું ખાઈ ગયો? હું ખાઈ અરે ગયો? થઈ નહીં જો, પણ મારા પાસે છૂટું કરવાનું પછી કાઠું પડી જાય એ ધંધામાં ભાગીદાર તમે હતા. 75 એમને નતા તારે લીધા. બસ મારી જમીનો ઉપર નજર દોડે છે. હું ગમે તે કહું ને શું મેં કે તમારું વાયકન હેતર છે. હું એમ નહીં કેતો, મારી વાત સાંભળો. વેચવું એ નહીં કે કોઈના પાસે ગીરો મેળવું નહીં. હા એમ અમારી વાત સાંભળો. પેલું જીવણિયાનું આવે, બીજું તમારું આવે અને ત્રીજું સરપંચનું આવે. આવે કે ના આવે? આવસ કે અને શોમા કાકા નેરિયાથી મોય જઈએ એટલે સરપંચને શું થઈ આવું છે ને જોઈ છે તમારા હેતરમાં થઈને કે પેલા જીવન એમ કન આવું પછી મારા હેતરમાં આવું પછી એના હેતરમાં જોઈ. તો પછી હું તો એમ કહું છું એ રસ્તો ખરો ને અત્યારે આ નેળીઓ રોડ એ રીત બધું ખરું ને કાયદેસરમાં બતાવે. પેલો રસ્તો રહ્યો ને ખેતરોમાં જવાનો એ કાયદેસરમાં ના બતાવે. કેવું કરું હું? ના હોય તો એક કામ કરો, રસ્તો રોકો, દારિયું લઈને ખભા કરીને. એમ રોકાતો છે કોઈ વાત કરી છે તે? શેમ ના રોકાય? તેમાંય તો રસ્તો કાયદેસરનો સન ડોહા શેઠી જોઈ છે. એના ડોહા શેઠી કયો ડોહો અત્યારે જીવે છે? કેમ? બધા ડોહા ઉપર જતા રહ્યા. ડોહા તો જતરે પણ નકશામાં કાયદેસર એ રસ્તો મને બતાવતો નહીં. હા? તાણે તે હું કરું? રસ્તો રોકો. અરે પણ વ્યવહાર પેલા થઈ જાય એવું કરવાનું. કને કરે વ્યવહાર? તમે ડોહા એકબીજા ના કરી દીધો હોય, શિયા ડોહાને કર્યો? એકદમ થઈને જવાનું હોય તે કોક આલ્યું હશે. ના ના, શિયા ડોહાનો વ્યવહાર કર્યો કને ખબર છે? ખબર તો નહીં કોઈ પૂછવા પણ જ્યું? બધા શેઠી જોઈ છે થઈ. ડોહો વખતની વાતો થઈ, એમાં બધું પટી ગયું. નવા શેરથી નવું હા. નકશામાં તો અત્યારે અત્યારના રસ્તા નહીં બતાવતા નેના મેન રસ્તા બતાવું. ના હોય તો હું તો કહું છું હા. દારિયું લઈને ઊભા થઈ દો અને સરપંચને આપવું જવું હોય તો ₹1,00,000 તોડ કરો. માગો ₹1,00,000. એમ કે રસ્તો બંધ કરી દે. હા, બંધ કરો, રસ્તો રોકો. એમ રોકવું એટલે જવું હોય ને આપવું હોય તો જવું પૈસા લો. પૈસા લો એમ. હા, બાકી જવા નહીં મળે ભાઈ. અને જો લખણ હોય કે જો કાયદેસર નું હોય તો લાઈન બતાડો. ખરા પાસે હોય હા, એ વાત તો સાચી કરી. હે ડોહા તો- ડોહાનું લખણ હોય કે લાવો ડોહાને તો જુબાનની કિંમત હતી. અમે ડોહા જાય એટલે એ જ્યું. આગળ જ રાખ્યો નહીં ડોહાય ને. તાર પાસે ચેક આગળ એમ લખેલું છે, કોઈ રસ્તો કાઢેલો છે? એમાં અમે પૈસા તો છે નહીં. આ બાપુ ના મહિનામાં હોય ને, રૂપિયા ઊભા થઈ તો જાય. રસ્તો રોકવો પડશે. અને હું ત્યાં હે. શેરવા જવાનું હોય, રોપ દેવા જવાનું હોય. સીઝન તો થઈ આવી જાય. છે, સીઝન હું આવી ના છે. હોય તો પરિયારી હોય. અત્યારે સીઝન આવી છે. દાડામાં 10 વખત ઓટા મારતા છીએ ખેતરમાં. અમે તે તાર એક વખત ચાલુ કરો, માપનો એક ડખો કરો, પછી તો હું શું આવી ગયો હું મમરો મેળવા. પૈસા નીકળો મારા હેતરમાં થઈને. પૈસા લીધા રસ્તો તો વગર એમ જ કહી દેવું ચોખ્ખું. પૈસા લીધા વગર મેળવાના નહીં. અને જે રસ્તો હોય ને ચોકન લખણ કરેલું છે. ક્યાં લાવો નકશા કાગળ. બતાવે છે? લાય કાગળ લાય. હાલત જવા દેવો. જા તું તાર. હાલત જવા દેવો છે. બરોબર. હા, અને જવું હોય તારા મારા ખેતરમાં થઈને તો મને પૈસા આલવા પડશે. હા. રસ્તાના રૂપિયા આલવા પડશે. મારે પહેલા તો એમ જ કેવું કે રસ્તો નહીં. કેટલો ભજવાડ થાય છે. તાને? ડોહો વખત ત્યાં તમે આવો છો ને જો છો
એ જમીનમાં છેલ્લા રૂપિયા પેદા કર્યા રસ્તો થઈને આવીને કે હા? તમારે રસ્તો ખોલી લ્યો ભાઈ હવે રીતના જો. બરોબર છે કે માં હા એ કરો રૂપિયા ભેગા કરવા હતો ને કોમ નહીં મેળાવે તારે ખેતરમાં જાઉં ને હા ભાઈ. ગાડીઓ લઈને જાઉં જો સમ માં કાકા ને મેળ આવી ખબર છે છે? અને એને જવું હોય ને એના ખેતરમાં આપવું છે તો પૈસા છે ને કહું પરી રહ બાવળિયા ઉખી હોય હા? આકડિયા ઉખી આપણે હું લેવા દેવા હાલ તો વાયેલું છે પાછું અરે આ તો હે તમામ જવા દીધો તો એને આબુ જવું તો પડશે કે આવું વહેલું કીધું હોત ને તો અત્યારે પૈસા છૂટા થઈ જો માં જાય. કાકા બહુ ઊંઝે વિચાર જ કરતો હોય મારા મગજમાં કોક હાડી હેલા ને તરત જ મને ખબર પડે એટલે હું તમને કહું જો આ એ પહેલા ચાલુ તો કરો વિચાર દોડો નથી આયા તા ના આવા. તમે તે તારે એકવાર માપનો ડખો હા, કરો પછી હું સંભાળી લઉં છું રસ્તા બાબતે જો પૈસા હાથમાં આવે ને તો થોડા ઘણા મારા પાસે આવે કે હું એ નવરો જ બેહી રહ્યો છું અને અમે ખૂટ્યા છે હમણાંથી ઈંડા ચોપીને આયા ને તામનો આજે જોવા મોકલે નક્કી પણ આપણા ઈંડા જો તો સેવા નીકળ્યા છે અને જે દાડા વેચવા જવાનું છે ને એ દાડા તો પાછા એમને કી પોણા હેડ હંગાતી અને ઘેર બેઠા બેઠા કોમ વતાય કરું છું હજી હાલ હેતરમાં આવ્યો છું અને ખાધું એટલી વાર થઈ એટલી વારમાં તો કે ઓટો મારતો આપણા હેતરમાં પોણા જોને આ તો ઉતારવા ના આવી જાવ ઈંડા હજી ચોપીને તો કોઈ જોવા નહીં જ્યું ના હોય તો ઓટો મારી આવવા દે ને કા પાછા મગજના ફરેલા છે મારા ઉપર બગડશી કે જો મોકલું ઈ જતો નહીં અવળા રસ્તે જોઈશ ઓહો જીવનના લે તો જબર ઉજ્યા છે ઈંડા ઓળ બંધ ગમે તેમ રોબડિયા હેઠથી પેલો હેઠો અમારા ઈંડા સેવા નીકળ્યા છે જોતો તો આવો મારા એરંડા તો મસ્ત નીકળ્યા મને આમ એવું લાગે છે આમાં થોડો રોપ દેવરાઈ દેવ અને વાયકન કોઈ નેકરે ને તો હવે નેકરવા તો નહીં જ દેવાય ખેમાં કીધું એમ જ કરવાનું રોજ ખેતરમાં સવારે આવી જ જવાનું તાર્યું લઈને એટલે હવે ખબર પડે આમે જોવાનું વર આવશે એટલે એમનો મોર જમા કાકા ઈંડા જબરા નીકળ્યા આ છે જબરા નેકરે પાછો બસ છે? ખબર નીકળ્યું ઈંડા ધોવા જતો કના અમારા એટલે આ રસ્તો હોય કન છે જીએ છે ને આવીએ છે કાયમી હોય કન તમારો રસ્તો નહીં એટલે હોય થઈને મારા હેતમ પગ નહીં મેલવાનું કેમ નહીં મેલવાનો સામે કાયમિક થી જીએ છે છો મા કાકા કામિક એટલે આ મારા મામાને જોઈ છે એટલે હું એવો થઈને જાઉં છું તારા મોમાનો કોઈનો હોય રસ્તો નહીં એટલે હોય થઈને નીકળવા નહીં આ સુધી નીકળવા દીધા એટલે પણ રસ્તો છે કાયદેસર નો ઈ જાઉં છું કે તમારે હેતમ તો નહીં પડ્યો કે આર્યું મારું બાપાની હેતર વગર કોઈને રસ્તા નહીં કાઢ્યા લે અને શોકન કાયદેસર નો છે હા ચોમા કાકા કાયમિક જીએ કેમ્પમાં લખેલું છે લે લેતો જા હે? હા તમારી જમીન છે ભાઈઓની માં મને શું ખબર હોય કાયદેસર તું નું વાયકર છોકન રોય તો તને ખબર હોય હોય થઈને નહીં નીકળવાનું જા ચમ ઈંડાનું શેરવા જતા વથઈન હા એટલે શેરવા તો જવા દીધા મને ખબર નથી બાબા વથઈન જીએ છીએ હા એટલે અમે બોરા છીએ એટલે જવા દે પણ અમે નહીં બોરા રહું નહીં અમાર બોરા અમે નહીં રહું અમે તમારા બાપાના ચાળામાં મને ખબર કે રસ્તો હોય છે એમ. મને થોડી ખબર છે શોકન જોઈશે તું ઈંડા જોવા જઉં છું મા કાકા તને ના નહીં કીધું લે ઈંડા જોવા જોઈશે એટલે કોઈ ભાઈ નાખ્યું ડુગરા તને એટલે ખબર કોઈ ભાઈ નહીં નાખ્યું છે મેં તમારું આગુરા પાછું એમ પણ પેલો જોઈને પાછો વળી જઉં છું પાછું હે ન કમરો એ છો મા ખબર નહીં કાકા, પડતી ઈંડા કોઈ ભાઈ તો નહીં આ નાખ્યા સોવાર તમારા હોય થી રસ્તો નહીં એટલે કોઈ રસ્તો નહીં ના ના અમે અબર નહીં અમારા ડોહાના ચાહરા છે અને અમારા ડોહાના હેતરોમ થઈ તમારો રસ્તો નહીં તાર મોમન કહી દેજે જાહેર અને વાથા ને કરવાનું નહીં એટલે લાફા મને ના મેલ્યા લાફા મને ના મેલ્યા મારા હેતમ પગ મેલો સમ લાફાઈ પર અરે પૂંછડામાં પહેરી જઈ તમારી ઓયથી જમીન નેકરો તો આ તારી એમ નામ લઈને નહીં આવ્યો ટાટિયો કાપી નાખ્યો અમારા ટોટિયા કાપી નાખો ઓવા. આડ જોઈએ છે હમણાં મારા મામા આવે એટલે શર્ટ વાગા જતો એટલે તમે લેવા આવવું પડશે તાર મામાનો એક નંબર આ રસ્તો બંધ રાખ્યો ને એટલે પૈસા હોમાં હાલવા આવશે જવા જ નહીં દેવાનું અને વધારે ગરમી કરે ને તો ટોટિયો જ કાપી નાખો છે જે થવું એ થાય અને ટ્રેક્ટર વાળો નીકળે ને તો એનો ટાયર કાપી નાખું છે રીતના શેરવા જાય છે અમે શેરવાન તા રોપ દેવા જહ આવા બેટા ખબર પર અમે તો રોપ દેવા જવા દેવું એ તો ડોહા બોરા હતા ને એટલે આ સોમલો ને કોઈ બોરા નહીં આવો અમુતા નહીં મારો વર્ષો અમે કીધું આ પુંજા વાળો ગરીબ છે આ ગરીબ છે આ બે લાફા મને મેલ્યા કે રસ્તો નહીં હોય કણ અમે કાયદેસર નો રસ્તો તો છે મારા મોમને સાધલ ને જોઈ છે આવે છે બાબા જોઈ છે પૂરા ખેંચી લાવે છે અને કે રસ્તો નહીં તમારા જો રસ્તો હોય જો મારો વર્ષો મેં તો કીધું હારો આ હારો નહીં ઓનો લસણ ખરાબ છે ને એમાં આ પેલી રતી નહીં હોય કણ અને હું ફોલવા રા નકામો મોળા છે પણ ઘેર જઈને મારા મોમાં લઈને પાછો આવવું પડશે કાર્યો ધાર્યું લઈને ઉભો રહ્યો તો ને એમ કહેતો હોય કે વથાઈ નાખો ને તો ટોગા કાપી નાખવા છે પણ ઘેર જઈને કહું કે તમારા રસ્તા શોકન છે આ બીજા લાફા મેલી જાય છે મને જમીન તમારી ને ભણિયાને કઈ થાય છે એટલે કપાહમાં દવા સોટી દે
પણ મારો બેટો ઉઠાશે ને એવો નાહી જાય અત્યારે ઉઠ્યો કે હું એંડા મોટો મારીને આવું અમે એંડા તુસીઓ ખેંચીને મોટા કહી નાખશે આ જે કરવાનું છે એ કરતો નહીં અને બીજો કામ કરે છે પાછા જાય છે એંડા જોવા અને આખો ઓટો ફરીને આવશે પાછા જે જોવાનું છે એ જોઈને આવો તો સારું છે હું શી રીતના સમજાવો ને કઈ થાશો મારી જીભ ગઈ જાય જે અત્યારે કામ કરવાનું હોય ને ટાઈમ કરી દે ઉપર પછી મહિના કામ કરવા જઈએ પછી ચોકર નો ફોદો આવશે ઓની જોર આવતું હોય એવું લાગે છે હા કે મારો મામો કામ બતાવશે એટલે બીજો કામ કરવાનો અને જે કીધું છે એ તો કરતો જ નહીં પાછો આજ તો આપવા દે સવારથી કાલ પંપ ઉપડાવો છે હા કાઢી નાખવો છે મારે ખાલી પાણી ચાલવું છે કે બગાડવાના નહીં કપા ગામમાં નંબર 1 કપાસું હવે આવું છે મલકાતા બફોડે આવીએ કે જીતો બપોરે નહીં આ તો આયો એમ કયો ના પેલો પુંજા વાળો હોય અબ્બાઈ ના જોત નહીં ઉપર ભેગો કઈ નાખો તમારું ગામમાં કશું આવતું નહીં ને એટલે લોકોના લાફાન મારા ખાઈ પડે છે કને લાફા મેલે પેલા પુંજા વાળા તને હું કેમ લે આપણું હેતર ખરું કે નહીં ઈંડો વાળું અને એના બાજુ મીનું અને પેલું જીવનલાલ નું તે થઈ જતો તો એટલે કેવા તાર બાપને રસ્તા નહીં કાઢ્યા લે તે વથઈને આવો છો જો છો તાર મામોન બધા એટલે કે આજકાલનો રસ્તો છે કહેવાય ના કીધું આજનો થોડો રસ્તો છે કાયદેસર નો રસ્તો છે જીએ છે ને આવીએ છે એમાં કોઈ લઈ નહીં જતા હેતર મોની માટી એટલે વચ્ચે પડે તું વચ્ચે નહીં પડ્યો હેઠો જતો તો એટલે એ તો કાયદેસર નો રસ્તો છે આ તે ઈકર કાયદેસર ના રસ્તા આપડા ઈંડા જોવા જતો તો એમાં 2 લાફા મેલ્યા ઈકર મારા બોલા તાલ થઈ 2 જણાને ઊંધું ઉકલી છે મને કે તારો ડોહે રોશા નહીં ને 2 લાફા મેલ્યા તમારું ગામમાં કશું આવતું નહીં ને એમાં મારા લોકોની માર ખેલો પડી રહેવું પડે છે કટકો રોટલા ઓલે ભાઈ એના શું રસ્તો રોકવાનું આવે છે કાયમ નહીં થઈને જઈએ છીએ કીધું અમે વાપા જઈએ તો હોય થઈને જઈએ છે કોઈ ટેટકલ લઈને જઈએ તો હોય થઈને જઈએ છે હેડતા જઈએ તો પડદેથી વણ લઈને જઈએ તો હોય થઈને જઈએ છીએ કે નવો પાડે હા અમે વચ્ચે પડ્યા હોય તો બરોબર છે પણ સીધા 2 લાફા મેલ્યા પણ ક્યાં ભેરોન થતું હતો રસ્તાની જગ્યા પડી મેલ કે અને ઘેર જઈને ક્યાં કેજે તાર મોમાન કે જો અમને એકરાંત એકાદો ટોગો હોય પડ્યો રહો આવું કેતો તો દારિયો લઈને હેતમ આવ્યો છે પુંજા વાળો ઓય પુંજા વાળો જોવું જહેર અત્યારે એ કોઈ વાયદા નહીં કરવા શેવો એને કાપી નાખે તો જોવું છે પણ એના બાપાના એકલાના ચાહડા છે રસ્તો તો કાયદેસર નો હોય કે ના હોય અરે કાયદેસર ન શકે એની શું ખબર નહીં હા તો તમે કઈ નહીં હેકતા એ લાફા અત્યારે 2 મેલ્યા અત્યારે જોન તેઓ બોલતો તો કહેવાની તમાર ફરજ નહીં અત્યારે ના શેવું બોલે છે રે અરે જેવું દારિયો ટસકો મેલે છે જોવું છે અને પાછો કે તારો મામો વાઘ નહીં થઈ ગયો અને વાઘ થઈ ગયો તો કે લઈને આવ્યો કરો કદી પુંજા ડોહાઈ કદી ના નથી પારી પણ મને છે નાટે ખોઈ ગયો છે કોઈ ખબર પડતી નહીં પણ ડોહાવા થઈને જાય ને આમ એને ખબર હું કરવું છે હા એને ખબર હું કરવું છે ઓહો મોટું જઈને દારિયું લઈને આવ્યા છે ને આ તો કેવો ટસકો મેલો છે એ ઓય લે ટોપી કેટલા ઉભા રહેજો હો હા ચોકન નેકર્યા છો કેમ ચોકન નેકરે લે આજકાલ ના નેકરે છીએ કોઈ પગ નહીં પાડવાના હેતરમાં મારા અને વકન તમારો ડોહાના રસ્તા નહીં તે ને ફટ દઈને આવી જા પગ મેલી કેમ દીધો ડોહાના રસ્તા નહીં લે ચોકન જોજો હા ભાઈ જતું હોય તો રસ્તો પડી મેલ કીધા ને હા એટલે હું રસ્તો પર મેલ્યો તકુર પડી મેલા તમારો ડોહાનું હેતર છે વાયકન અલ્યા મારા ડોહાન તો પેલું જમી છો તે લઈ લીધું તાર ડોહાનું હતે વાયકન તમારો રસ્તો નહીં તે ચોકન હા આમુથી નહીં આવવાનું હા ના મારો રસ્તો ચોકન હા જો વાયકન એકન હોગી લેવાનું છે એટલે હેતર હોય તો રસ્તો હોય જશે કા સમ વાયકન છે એટલે એટલે બીજા વાટે છે રસ્તો એ ગમે તે વાયકન હોગી લેવાનું મારા હેતરમાં રસ્તો તમારો નહીં જો કેમ નહીં એટલે નહીં એટલે નહીં સમ ચાલો મારો ડોહો વાત થઈ જતો કદી પુંજા ડોહી નહીં રોશે ઊંજો ડોહો બોરા હતા ને એટલે હોય થઈને જવા દેતા આ તો હારું થયું તે મેં કાગળ જોયા તને ખબર પડી કે વાયકન તમારો રસ્તો નહીં તમારો વાયકન થઈને કાયદેસરનો રસ્તો હશે તો મને બતાવતો થશે લાવો કાગળ લાવો એ બળધ્યા આવરું મોટું નેણિયું નહીં આવતું હા એ કાયદેસર રસ્તો છે પણ વાયકન કાયદેસર તો ના બતાવે મેં તો જોવરાયો તને મને ખબર પડી કે વાયકન કાયદેસર રસ્તો નહીં એ બળધ્યા તમે મફતમાં જ જાશો તો અમુ મને ખબર પડી એટલે વાયથી નેકરવાનું નહીં અને નેકરવું હોય તો પૈસા આપી દો અને પૈસા લે રસ્તાના મને લાખ રૂપિયા હું લખવાણ કરીને આલું છું મફતમાં જવા નહીં મારે એ બળધ્યા મૂર્ખા ખબર નહીં પડતી મેન રસ્તો નેડિયો હોય ને એ રે બતાવો આ રસ્તા વાયકન ડોહાઈ કાઢ્યા એનો વ્યવહાર થઈ ગયેલો હોય ઓવા
ખબર નહીં પડતી શું કામ વ્યવહાર થઈ ગયો આ નવો વ્યવહાર કરવાનો લે કોઈ વ્યવહાર થઈ ગયો તો મને ખબર ના હોય મને તાર ડોહો નહીં કઈ જા પૂંજાભાઈ કીધું જ નહીં પુંજાભાઈ કદી રોચો રસ્તો હા અમે વખત જતા તાને એ બોરા હતા એટલે ના રોક સોની મોની આજ છે રસ્તો ના રખતો નકામાં જોયા જેવું થા જોયા જેવું નહીં હોય થઈ નીકળજો ને જો વધારે માથાકૂટ કરજો ને તો હું તો લાલ મેલી ગાર્ડન આ તો બધા જેવો છે ઓય જ રહેવાનો છું હા તે ઓયરાનું કરે નીકળવા જ નહીં દેવાનો ચલો કાપી નાખ્યા અમુક કાપવાના છે સમ આ સુધી નહીં કાપ્યા તારા વાદે મારા માથાકૂટ નહીં કરવી અને કોકનું ગામમાં જઈને પૂછાવજે કે વાકે રસ્તો સાકે નહીં મારા કોઈનું પૂછવાનું જરૂર નહીં મારે લેવા પૂછવું આ પડે સુધી શું કઈ જતા તાણે માર તો આ રસ્તો ડાયરેક્ટ મારો એટલે મેં ઉડીને જતા હતા હા ઉડીને જજે જોતા રસ્તો હોગી લે રસ્તો મેં મારા ખેતરમાં જોવડાય કોઈ રસ્તો તો બોલતો નહીં અલે પણ ના બોલા રસ્તો સબ ના બોલા મેં રસ્તો હોય ને એ રે બોલા મારા ખેતરમાં રસ્તો નહીં લ્યો અમાર ગધેડા કોણ સમજાવા બોલો કે રસ્તો નહીં અમે કાયદેસરનો. ગધેરા જેવા છીએ ને એમાં તને આજ સુધી જવા દીધા તમોન એટલે જીવનની કદી હીરો છે ને મને હા એ ગોળો છે તમારો નારો કા મારા તારા હંગાથી માથાકૂટ નહીં કરવી જીવનીયો રસ્તો નારો કા જીવનીયો રે ને તમારી રકેબી ચાપી છે ખબર હે ને એ નારો કા મારા તારા હંગાથી માથાકૂટ નહીં કરવી પૂછી દઉં તારા ભાઈ ને હું સાથે બખાડો કરો જીવનિયા છે હું ધૂકલી લેવાને માનો ઊંધી નહીં ઉકલી મારા એકમાં વાનો રસ્તો નહીં અને હું નહીં જીવનલાલ, જવા દઉં આ કહી દીધું ઓટો મારવા જતો તો ભગવાન. વાપરું છું તારું લા ભાષણ હવે રસ્તો તો કાયમી નો છે વાયકણ કેમ ના પાડી છે હા અરે આપણા બાપા વખત નો રસ્તો છે ને કાઢ્યા લેલો છે કાગળ ભર્યો છે કાયમી નો રસ્તો હોય તો કાગળ ભર્યો છે એ વખત કાગળ બાગળ કશું નતું જો હેતરો નીકળ જવા દેતા ઓહ. એટલે તું અને મારા જતા હેતરમાં કદી. કોક હમણાં હાલ હોય થઈને બચી પડશે તો હું જવા દઉં સોમલા આ રસ્તાનો વ્યવહાર થઈ ગયેલો છે શું કામ થઈ ગયું રે તને બધી ખબર છે કે આ રસ્તાનો વ્યવહાર થઈ ગયો છે મને ખબર નહીં પણ મારા બાપાને તો ખબર હકા આ રસ્તો થઈ ગયો છે તારા બાપાને વ્યવહારનો. ખબર હોય તો પૂછે જા કે વ્યવહાર થયો કે નહીં બાપા જો મારા હેતરમાં અહીં વથઈ સીધું સરપંચના હેતમ જવાય છે એટલે કાયમી નો જે છો ને એ રસ્તો સજ મારા હેતમ રસ્તો છે મારા હેતમ નહીં આ કહી દીધું એટલે પાછા વળતા હા એટલે ફરી પાછા વળી જવાનું. જતા? સરપંચ ફરીને નહીં જોય સરપંચ જાવ તો વથઈને જ જાવ એમ શું થઈ જાય સરપંચ એટલે ના તો ખભા બેહારી લઈ જા પણ મારા હેતરમાં પગ ના પરવો જોવે સરપંચનો એવાનો રસ્તો નહીં હોય ઘણા કહી દીધું તને ઈવાનો રસ્તો એકન છે અને કાયમી જ અને કાયમ જેલા છે એવા વથઈ વધારાની ચોપડાસ કર્યા કર અડવાન કર અડવાનું કર તને કરે પંચાયત કરવાનું કીધું હોય કન હા કને પંચાયત કરવાનું કીધું હા હેડ વાકન ના કર ટોટિયો હોય કન રે હમણાં મેલ્યો તો હમણાં કશો વાંધો નહીં હાલ તો જાઉં છું આ લાફાનો જવાબ આલો પડશે તારા હું જોઈ લે તને પછી હેડ વાકન ને કમણા હું જોઈ લેવો અહીંથી હમણાં હા કશો વાંધો નહીં હાલ તો લાફા મેલે પછી જોજો શું થાય છે એ આ બધું જોયેલું જ છે હેડવાન કરવાથી આ હેડ્યો હું તો આઈ ગયા પંચાયત કરવા અને સરપંચ તમે તો વથઈને જ જજો સરપંચ હાલો ને અખરલ્યા ટોટિયો કાપી નાખો સરપંચ ના પેલા કાપી નાખ્યા છે ગમમાં કાપી નાખ્યો અમે હેડવાન કરવાથી કોઈ રસ્તો નહીં પછી ખાવાનું. તો તું શું કહી નાખી લે હું કર્યો એટલે કોઈથી ખાલી જઈને તો બતા આ લીટી દોરી કોઈથી ખાલી પગ મેલ આગળ ખબર પડે જો મેલો પગ સીધો એ બાદ રહેશે કે નહીં આ બાદ ફરી તો નહીં નહીં જ ભણાવવાનું બીજું કોઈ ફરી નહીં લે વથાઈ ને કરવાનું લે હો તું કોઈથી ને કરવાનો 1 લાખ રૂપિયા તો હે ઓહ વ્યવહાર આલી દેજો તો ને કરવા મળશે નકર આ લીટી થી આગળ નહીં ને કરવા મારે અરે પુંજર ડોહાઈ કદી વ્યવહાર મારજો નહીં અને તને જે ઊંધી ઉકલી છે પૂંજો ડોહો ગોડો હતો હા અને તું ડાયો છે ઓવા લ્યો આ શેનો ડાયો થઈ ગયો છે આ માણસ કશો વાંધો નહીં ગામમાંથી 4 માણસો લાવું છું પેલા એને જમીનો કીધું તો લાખ રૂપિયા આલી દઉં છું પછી તો ને કરવા દે ને આ પછી ને કહેવા દે કાયદેસર પૈસાનો પૂજારી જેમ કે પટી ગયો છે હું પટી જોઈ એમાં તો ઊંધી ઉકલી હે. પૈસા લેવા છે કાઢેલું તો ને વાત કરો છો તે બધાના રસ્તા હે ને મારા એકલાનો જ નહીં હોય ઓય નહીં ને કરવાનું અને ને કરવું હોય ને તો મેં કીધું 1 લાખ રૂપિયા લઈને આવી જજો હું સહી કરી આલો સ્ટેમ્પમાં બસ કશો વાંધો નહીં પણ હે રાત તો પાછા વળે છીએ પણ ગમે તે કરી કોઈ ગમનો આગેવાન લાવીને પછી આપવું પડશે ને મને સમજાવવો પડશે આ બધે ને મારો બેટો જીવન લાફો મેલી ગયો આખો. મને બે લાફા મેલ્યા હતા ને જીવન એકલા છો મેલ્યા છે પણ અરે ગોડા વાદે આપણા માથાકૂટ નહીં કરવી એટલે લોકોનો માર ખાવાનો માથાકૂટ તો તમને ખબર નહીં પડતી કે રસ્તો કાયદેસર નો છે તો ભોળા જવાનું કાયદેસર નું હોય તો તમે નહીં કહી શકતા ભલે આ એટલે વાંક ગોડા ને થઈ ગયો. સમજાવે કોણામાં એટલે એનો વાક થઈ ગયો છે વાઘ તો અત્યારે કોઈ નહીં થઈ ગયું બોલા તાણે પછી કેવું તો પડે ને એટલે બધા વાઘ થઈ જવાને એ શિયારે થઈ જાય
હા તો પછી જવા દે તાણે પછી આપણે એકલો લોચો નહીં, આવું તો ઘણા ગમે હોય છે. અને મેન રસ્તા તો નેરીઓ હોય ને, એક જ રસ્તા હોય વણા જો આપણે એરા ગોડાવા દે, આપણે ખરાબ નહીં થવું. એ તો ખરાબ છે અને આપણને ખરાબ કરી મેલશે એ રે. વણા આવા લોચા તો આપણે એકલો નહીં, ગમે ગોમ હોય છે. ગોમ હોય પણ ગોમ આવા બુઠા હોય ને એને રસ્તા રોક. જો પણ એ તો ગોડા છે. રસ્તો ના રોક એ રે તો ગોડા છે, પણ એના વાદે આપણે ગોડા નહીં થવું. હા તો પછી કયો 2-4 જણો ગોમદાન બોલાવા કે ભાઈ કાયદેસર નો રસ્તો છે અને આડી ટોપી રોકીને બેઠો છે, અમારે શું કરવું? ગોમવાળા તો કોઈ કહે કે ગોમવાળા તો ખબર હશે કે નહીં હોય? બધાને ખબર છે ભોણા. તો પછી ભોણા જે કોમ હોયથી થતું હોય ને એટલે પેલા તરવા લઈને ના નીકળાય. એટલે કોઈ હોદવાનું નહીં, રસ્તાનું કરવાનું છે. એવું નહીં ભોણા, પણ માણસો ખરા ને વ્યવસ્થિત બોલાવીએ અને આ ગોડાને સમજાવ ને તો આપણે વધારે માથાકૂટ કરવી ના પડે. વાત સાચી છે. આ કામ મોનાયો નહીં, પાછો ઊંધો છે. આપણે જો વધારાની જફા નહીં કરવી અને લડવા જવું નહીં. આપણે હુકા ઝઘડા કરવા છે? ઝઘડા ના હારા. જેને કર્યા છે એને ખબર પડી જશે અત્યારે. પણ આપણે ડખો નહીં કરવો, શાંતિથી કામ પટાવું છે. ફોન કર બાબુજીને. હા એ વાત સાચી કરી. ના હોય તો બાબુજીને કયો કે બાબુજી આવું બન્યું છે, શું કરવું અમારે? ના મોટા આગેવાન થઈ ગયા છે, ઈવાનું શું વાપરે છે હમણાં હું જોઉં છું. લગાય કે મારા મામા બોલાયા છે. જો વાત કરો. આ વળી પાછા ફોન સોય મેલીને સોય પાડો પાછો કરતા હી પાછા. હેલો, હા ઓભરો છો કે નહીં? સરપંચ બોલું. ઓહો તમારું એક કામ પડ્યું છે, ઘેર આવો. ઓહો ડખો જ છે, જેનો નહીં મોટો છે. પેલા હોય તો આવો, પછી વાત કરું છું. એ હનો છે એ પછી કહું છું. પેલા વાયકન આવો, બીજા કોઈનો નહીં, મારો જ ડખો છે. ઓહો તમે જલ્દી આવો, ગમે તે જો હોયથી તાત્કાલિક ઇમરજન્સી 108. ઓહો હાલ આવો નેકરો. આમ એ તો મર્ડર નહીં થઈ ગયું. મર્ડર નહીં થઈ ગયું, પણ મોણા જલ્દી કીધું હોય તો જલ્દી આવે ને તો પેલા મૂર્ખાને જઈને 2 શબ્દો કે ને તો લોબુ થાય નહીં. વાત સાચી છે. ના કા કોઈનો કીધો મોના એવો નહીં. ના નહીં મોનો તો શું છે? હા ના હોય તો હું લાખ રૂપિયા આલી દેવાના તને. ના હોય તો બાવળિયા વાઈ દેવું. જફા થતી રહે. બીજું ફલ્લી કોઈ ફલ્લી નહીં દાડો ભોળા. નાખવાનો, ઉડી ઉડીને જોઈને હેતરમાં. મને ખબર છે મને ખરી ને કહું થઈ નેકરવા ના દઉં ને તો જમીન વેચી મારે ને તો સીધી મારા પહાડ આવે કા. અને આ પૈસાની ભૂખ શાથી ઉગડી? લાખ રૂપિયા અમે રસ્તાના, બોલો. ભિખારી જ છે કે શિયાદારે એના પાસે 5 રૂપિયા હોય છે.